જય માતાજી ગાઈસ. તો આજે આપણે પાસ્તા છેલ્લે બનાવ્યા હતા, પછી આજે ભજીયાનો પ્રોગ્રામ છે. એમાં જો આ તેલ આપણે અત્યારે ગરમ કરવા મૂકી દીધું છે. આપણે સાહિલભાઈ ભજીયાના કારીગર સમીરભાઈ, અને આ રહ્યું આપણે ભજીયાનો બધો સામગ્રી બની રેડી થઈ ગયો છે બરોબર. અને આ બધી પબજી ગેંગ આપણી બેઠી છે અહીંયા આગળ, બધા ભજીયા ખાવા બેઠા છે. રાહુલભાઈ, જેડીભાઈ, પબજી ગેંગ છે ભાઈ, તૈયારી છે, હવે તરવાના છે મિત્રો. કાલે આપણે છે ને મેગીના ભજીયા બનશે અને પરમ દિવસ વિચારશું શું બનાવવું. તો કાલે મેગીના ભજીયા છે બરોબર ગાઈસ. તો આ રીતે આપણા બ્લોગમાં જોડાયા રહેજો. અને આ રીતે આપણે દરરોજ ડેલી નાસ્તો કરવાનો હોય છે તે બરોબર. એટલે નાસ્તો કરીને મોજ મસ્તી કરવાની આપણે, ખાખાત કરવાનું શિયાળાનું. પછી ટોઠા બોઠા એક દાડો રાખ્યું આપણે બરોબર. તો ચલો આપણે મળીએ હવે ભજીયા બનાવીએ અત્યારે. તો ગાઈસ આપણે અત્યારે જો માલ મિક્સ કરીએ છીએ, ભજીયાનો માલ જોઈ લો બરોબર. માલ મિક્સ કરીને તેલ થઈ ગયું છે. હવે આપણે સમીરભાઈ ફોન આલી દઈએ. સમીરભાઈ તમને બતાવીએ બરોબર. જો ભાઈ ભજીયાના 5 ભજીયા બને જતા તો એવું ના જાય. એક કાઢે પેલા ચમનું છે તે તો લાકડા થોડાક બહાર કાઢ લો. બસ બસ રે રવા દે. જો તો કરે ટેસ્ટિંગ તો માં એટલે બળી જાય છે. એટલે ચમનું કાઢવામાં જો અમારા કારીગરમાં છે તુષારભાઈ અને સાહિલભાઈ, 2 જણા છે. ચમનું કરે તું તમે જોઈ લ્યો. બહુ થઈ ગયું છે. તો 12 કાચ લાકડા સમીર 12 કાચ લે, થોડું લાય આપા. તો ગાઈસ તેલ વધારે થઈ ગયું છે અને ભજીયું તમને બતાવીએ છીએ એવું બની ગયું છે. જો કારું કારું ભજીયું થઈ ગયું છે. અને લાકડા થોડા કાઢ લીધા છે. તો થોડું તેલ થાય પછી નાખવાનું ચાલુ કરું છું. કાઢ લે. બરોબર. હા, ટેસ્ટિંગ કરી લઈએ ગાઈસ. નવા કારીગર છે આપણા 2, એટલે આવતું થવાનું ભાઈ. જો આપણે તુષારભાઈ ચાકે છે. ચમના છે તુષારભાઈ. બાથી બળી જાય છે. તો ગાઈસ બાથી બળી જાય છે. નાખો શું જાય લાય આપા એ લાય. લઈ લેવાના ફરક આચાર એટલે